नमस्ते 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 साथियों, जय हिंद साथियों, जय भारत। आपका हमारे यूट्यूब चैनल में स्वागत है। तो આપણે નંબર સિસ્ટમમાં સંખ્યા પદ્ધતિમાં આપણે ભાગાકારના નિયમો વિશે વાત કરશું। ભાગાકારના નિયમો ચલો સર બેનો નિયમ પહેલા બેનો નિયમ તો કે જે સંખ્યા ના છેલ્લા અંક અથવા તો લાસ્ટ ડિજિટ પેલો નિયમ જે સંખ્યા ના છેલ્લા અંક છેલ્લો અંક અથવા તો લાસ્ટ ડિજિટ અથવા તો એકમનો અંક 0 2 4 6 8 હોય તો તેને સંપૂર્ણ બે વડે ભાગી શકાય। તો કે તેમાં શું આવશે? તો કે ફોર એક્ઝામ્પલ આપણે લઈએ 3750। તો કે આને સંપૂર્ણ બે વડે ભાગી શકાય। તો કે છેલ્લો અંક 0 છે એટલે આને સંપૂર્ણ રીતે ભાગી શકાય છે। ફોર એક્ઝામ્પલ 2 × 2 2 8 16 મિનિટ 2 17 14 અને 2 5 10। તો કે આને સંપૂર્ણ રીતે ભાગી શકાય છે। તેવી જ રીતે બીજો એક્ઝામ્પલ જોઈએ 4253। તો કે આને બે વડે ભાગી શકાય। તો કે 2 દૂ તો કે છેલ્લો અંક 3 છે એટલા માટે તેને બે વડે સંપૂર્ણ ભાગી ન શકાય। જેમ કે 4253 તો 2 દૂ 4 0 2 2 × 2 0 5 2 દૂ 4 2 મિનિટ નીચે 3 2 6 12 એટલે મિનિટ અહીં 6 વધે છે એટલા માટે તેને સંપૂર્ણ બે વડે ભાગી ન શકાય। તેવી જ રીતે ત્રણનો નિયમ બીજો નિયમ ત્રણનો નિયમ તો કે આમાં તો કે જે સંખ્યાના બધી જ અંકનો સરવાળો સંપૂર્ણ 3 વડે ભાગી શકાય તો તેને 3 વડે સંપૂર્ણ રીતે ભાગી શકાય છે। તો કે જે સંખ્યાના અંકનો સરવાળો 3 વડે ભાગી શકાય તેને નિશેષ 3 વડે ભાગી શકાય। ફોર એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ 39,721। તો કે આને 3 વડે નિશેષ ભાગી શકાય। તો કે આનો અંકનો સરવાળો 3 ને 9 12 12 ને 6 18 18 ને 2 20 20 ને 1 21 ટોટલ 21 21 ને 3 વડે ભાગી શકાય। તો કે હા તો કે 7। તો કે આ સંખ્યાને સંપૂર્ણ 3 વડે ભાગી શકાય છે। બીજી રીત પણ તેના માટે એક જરૂર છે। જેમ કે 39,721 છે તેને 3 વડે જેટલી સંખ્યાને કાપાય ને એટલી સંખ્યાને કાપી નાખવાની। ફોર એક્ઝામ્પલ 3 એકમ 3 તેમ 3 9 3 દુ 6 અને આ બેનો સરવાળો 3 થાય એટલા માટે તે પણ સંપૂર્ણ ઉડી જાય એટલા માટે આને સંપૂર્ણ 3 વડે ભાગી શકાય છે। પછી તેવી જ રીતે 4નો નિયમ તો કે જે સંખ્યાના છેલ્લા બે અંકનો 4 વડે સંપૂર્ણ ભાગી શકાય તો તેને નિશેષ ભાગી શકાય છે 4 વડે। તો કે જે સંખ્યાના છેલ્લા બે અંકો 4 વડે ભાગી શકાય તો તેને સંપૂર્ણ 4 વડે ભાગી શકાય। ફોર એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ
તો કે 39,000 પેલો 39,216 એને 4 વડે સંપૂર્ણ તો કે છેલ્લા બે અંકને 4 વડે સંપૂર્ણ કાપી શકાય તો કે 16 એટલે આ સંખ્યાને સંપૂર્ણ રીતે ભાગી શકાય છે. ફોર એક્ઝામ્પલ 4 9 36 રિમેન 3 4 8 32 0 નીચે 16 કે તેને સંપૂર્ણ નિશ્ચિત ભાગી શકાય છે. તેવી જ રીતે બીજો એક્ઝામ્પલ જોઈએ તો કે 31 13 તો કે આને 4 વડે ભાગી શકાય તો કે છેલ્લો અંક ને છેલ્લા બે અંક 1 ને 2 એને 4 વડે સંપૂર્ણ ભાગી શકાતા નથી તો કે 4 તેરી 12 અને 16 તો કે 13 આવતા નથી એટલા માટે તેને 4 વડે સંપૂર્ણ ભાગી શકાય નહીં. તેવી જ રીતે 5 નો નિયમ જોજો મિત્રો આ બહુ અગત્યનો છે નોટ કરતા જાજો સાથે. 5 નો નિયમ તો કે જે સંખ્યાના છેલ્લો ડિજિટ અથવા લાસ્ટ ડિજિટ 0 અથવા 5 હોય ફોર એક્ઝામ્પલ જે સંખ્યાના છેલ્લો અક્ષર છેલ્લો અંક 0 અથવા 5 હોય તો તેને સંપૂર્ણ 5 વડે ભાગી શકાય. ફોર એક્ઝામ્પલ કઈ રીતે આપણે 3255 છે 3255 છે તેને 5 વડે નિશ્ચિત ભાગી શકાય. કેમ? છેલ્લો અંક 5 છે તો તેને નિશ્ચિત ભાગી શકાય છે. જેમ કે 32 55 5 7 30 રિમેન 2 5 25 25 રિમેન 0 ઉપરથી નીચે 5 5 એકમ 5 એટલે 0 તો આને નિશ્ચિત ભાગી શકાય છે. તેવી જ રીતે બીજું તો કે 39 60 ને 5 વડે ભાગી શકાય તો કે છેલ્લો અક્ષર 0 છે એટલે આને પણ નિશ્ચિત ભાગી શકાય છે 5 વડે. એક્ઝામ્પલ નંબર 3 21 31 તો આને 5 વડે ભાગી શકાય તો કે નહીં છેલ્લો અંક 1 છે એટલે તેને 5 વડે ન ભાગી શકાય. ફોર એક્ઝામ્પલ 5 5 ચોક 20 1 રિમેન 5 2 10 3 રિમેન 5 7 30 રિમેન 1 વધે 6 એટલે આને નિશ્ચિત ભાગી શકાય નહીં. તેવી જ રીતે 6 નો નિયમ તો કે 6 નો નિયમ શું છે તો કે 6 નો નિયમ 2 અને 3 નો નિયમનો તેના જેવો છે. 2 તો કે 2 માં 0 2 4 6 અને 8 આ અંકો વડે સંપૂર્ણ ભાગી શકાય છે અને 3 માં તો કે છેલ્લા સંખ્યાના અંકોનો સરવાળો વડે 3 ને ભાગી શકાય છે 3 વડે ભાગી શકાય છે. ફોર એક્ઝામ્પલ આમાં તો કે જે સંખ્યાને 2 અને 3 વડે નિશેષ ભાગી શકાય તેને 100 વડે સંપૂર્ણ ભાગી શકાય. ફોર એક્ઝામ્પલ તરીકે 36 31 2 તો કે 2 નો નિયમ શું હતો તો કે 2 તેરી 7 હવે 2 નો નિયમ શું છે તો કે 2 માં તો કે 0 2 4 6 અને 8 લાસ્ટ ડિજિટ અથવા એકમનો અંક આમાંથી કોઈ પણ હોય 0 2 4 6 અને 8 તો તેને સંપૂર્ણ 2 વડે ભાગી શકાય એટલે આ 2 વડે ભાગી શકાય અને 3 વડે તો કે આ અંકનો સરવાળાને 3 વડે ભાગી શકાય તો તેને સંપૂર્ણ રીતે ભાગી શકાય અથવા તો 3 વડે આ બધી કપાઈ જાય. ફોર એક્ઝામ્પલ 3 એકમ 3 3 દુ 6 3 એકમ 3 ને 2 એટલે 3 એકમ 3 એટલે આને સંપૂર્ણ રીતે ભાગી શકાય છે.
એટલે આને 6 વડે સંપૂર્ણ ભાગી શકાય છે. આપણે જોઈએ તો 36 31 2 36 0 0 3 રિમેન 1 6 30 1 2 17 12 0 0 અને સંપૂર્ણ 6 વડે ભાગી શકાય છે. તેવી જ રીતે 8 નો નિયમ તો કે જે સંખ્યાના 3 ના છેલ્લા 3 અંક ને 8 વડે ભાગી શકાય તો તે સંપૂર્ણ સંખ્યાને 8 વડે ભાગી શકાય. તો કે જે સંખ્યાના છેલ્લા 3 અંક ને 8 વડે ભાગી શકાય તો તેને સંપૂર્ણ 8 વડે ભાગી શકાય. અથવા તો 8 એટલે શું? 8 એટલે 2 શોક 8 અથવા 2 ના અંકો વડે ભાગી શકાય અને 4 ના છેલ્લા બે સંખ્યાને 4 વડે સંપૂર્ણ ભાગી શકાય તેને પણ 8 વડે ભાગી શકાય. ફોર એક્ઝામ્પલ તરીકે 38,168 ટકાને સંપૂર્ણ 8 વડે ભાગી શકાય. તો કે છેલ્લા 3 અંક તો કે 8 દુ 16 અને 8 એકમ 8 એટલે આને સંપૂર્ણ 8 વડે ભાગી શકાય, નિશ્ચિત ભાગી શકાય. અથવા તો 2 શોક 8 એટલે 2 નો છેલ્લો અંક કેટલો છે 8 એટલે આને 2 વડે સંપૂર્ણ ભાગી શકાય અને 8 આ 4 તો કે 68 એટલે 4 એકમ 4 રિમેન 2 4 7 28 એટલે આને સંપૂર્ણ ભાગી શકાય છે 4 વડે. તેવી જ રીતે બીજું એક્ઝામ્પલ 37,137 તો કે આને 8 વડે ભાગી શકાય સંપૂર્ણ. તો કે 2 શોક 8 તો કે 4 છે એટલે 2 વડે સંપૂર્ણ ભાગી શકાય છે આ સંખ્યાને અને 4 છેલ્લો અક્ષર 37 છે એટલે 4 8 32 થાય એટલે રિમેન 2 વધે એટલે આને 4 વડે ભાગી ના શકાય એટલે 8 વડે પણ તેને ભાગી ના શકાય. જોઈએ જેમ કે 37 137 8 832 રિમેન 2 1 8 को 8 2 16 રિમેન 5 3 8 7 48 5 54 8 7 48 તો 4 ને 2 6 રિમેન 6 વધે એટલે આને સંપૂર્ણ 8 વડે ન ભાગી શકાય. તેવી જ રીતે તેવી જ રીતે 9 નો નિયમ તો કે 9 નો નિયમ તો કે જે સંખ્યાના અંકનો સરવાળો 9 વડે સંપૂર્ણ ભાગી જાય અથવા કપાઈ જાય તો તેને સંપૂર્ણ 9 વડે ભાગી શકાય છે. જે સંખ્યાના અંકનો સરવાળો 9 વડે ભાગી શકાય તો તેને સંપૂર્ણ 9 વડે ભાગી શકાય. ફોર એક્ઝામ્પલ તરીકે એક નીકળે તો કે 36 2 1 5 તો 9 વડે તો કે 9 નો નિયમ પણ 3 ના નિયમ જેમ જ છે. તો કે 3 ને 6 9 9 ને 2 11 12 13 ને 5 18 18 ભાગ્યા 9 2 એટલે આની સંપૂર્ણ 9 વડે ભાગી શકાય છે. અથવા બીજી રીત 2 રીત 1 36 1 1 5 ભાગ્યા 9 તો કે 9 વડે ભાગી કપાઈ જવી જોઈએ. તો કે 3 ને 6 9
એટલે 9 વડે કપાઈ જાય સંપૂર્ણ 5 ને 2 7 8 ને 9 આપણને 9 વડે સંપૂર્ણ કપાઈ જાય એટલે આને 9 વડે ભાગી શકાય છે. તેવી જ રીતે 9મો નિયમ 10નો નિયમ 9મો 10મો નિયમ 10ના નિયમમાં શું છે તો કે છેલ્લો અંક 0 હોય સંખ્યાનો છેલ્લો અંક 0 હોય તેને 10 વડે નિશ્ચિત ભાગી શકાય. અને 10મો નિયમ છે 11મો નિયમ 11નો નિયમ તો કે જે સંખ્યાને એકી સંખ્યાનો સરવાળો અને બેકી સંખ્યાનો સરવાળો જે સંખ્યામાં એકી સંખ્યાનો સરવાળો અને બેકી સંખ્યાનો સરવાળો સરવાળો 0 અથવા 11 વડે કપાઈ જાય 11 વડે ભાગી શકાય અથવા 11 ના ગુણકમાં હોય 11 ના ગુણકમાં હોય તેને સંપૂર્ણ 11 વડે ભાગી શકાય. એક્ઝામ્પલ તરીકે 34 67 તો કે એકી સંખ્યા 3 અને 7 નો સરવાળો કેટલો થાય 3 + 7 10 અને 4 અને 8 4 + 8 12 ટોટલ કેટલા થાય 22 ભાગ્યા 11 કરો તો 0 એટલે આ સંખ્યાને સંપૂર્ણ ભાગી શકાય છે. પછી તેવી રીતે બીજો દાખલો 36 9 41 તો કે 3 9 અને 1 3 + 9 + 1 ટોટલ 13 અને 6 અને 4 10 6 + 4 તો ટોટલ કેટલા થાય 23 ને 11 વડે ભાગી ન શકાય એટલે આ સંખ્યાને નિશ્ચિત ભાગી ન શકાય. તો વિદ્યાર્થી મિત્રો આપણે આજનો ક્લાસ અહીં સમાપ્ત કરીએ અને ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરી દેજો.